નવરાત્રિના 7મા દિવસે માં કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. માતા કાલરાત્રિ નવદુર્ગાનું 7મું સ્વરૂપ છે. માતાના આ રૂપને ખૂબ જ ભયંકર માનવામાં આવે છે. તેનો રંગ કાળો છે અને આ 3 નેત્રધારી છે. માતા કાળરાત્રિના ગળામાં વિદ્યુતની અદ્ભુત માળા છે. તેમના હાથમાં ખડગ અને કાંટો છે અને તેમનું વાહન ગધેડો છે. આ દેવી હંમેશા ભક્તોનું કલ્યાણ કરે છે, એટલા માટે તેમને શુભંકરી પણ કહેવામાં આવે છે. શત્રુ અને વિરોધીઓને નિયંત્રિત કરવા માટે માતા કાલરાત્રિની ઉપાસના અત્યંત શુભ હોય છે. તેમની ઉપાસનાથી ભય, દુર્ઘટના તથા રોગનો નાશ થાય છે. તેમની ઉપાસનાથી નકારાત્મક ઉર્જાની અસર થતી નથી. જ્યોતિષમાં શનિ નામના ગ્રહને નિયંત્રણમાં રાખવા માટે તેમની પૂજાથી અદ્ભુત પરિણામ મળે છે. માતા કાલરાત્રિની પૂજા વિધિ. માતા સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો, માતાને લાલ ફૂલ અર્પણ કરો, આ સાથે જ ગોળનો ભોગ ચઢાવો. માતાના મંત્રોનો જાપ કરો અથવા સપ્તશતીનો પાઠ કરો. કાળા વસ્ત્ર ધારણ કરીને અથવા કોઈને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશથી પૂજા ન કરો. શત્રુ અને વિરોધીઓને શાંત કરવા માટે માતા કાલરાત્રિની પૂજા કેવી રીતે કરશો? શ્વેત અથવા લાલ વસ્ત્ર ધારણ કરીને રાત્રે માતા કાલરાત્રિની પૂજા કરો. માતાની સમક્ષ દીવો પ્રગટાવો અને તેમને ગોળનો ભોગ ચઢાવો. ત્યારબાદ 108 વખત નરવાણ મંત્ર વાંચતા જાઓ અને એક લવિંગ ચઢાવતા જાઓ. નરવાણ મંત્ર: એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. આ 108 લવિંગને એકત્રિત કરીને અગ્નિમાં નાખી દો. તમારા વિરોધી અને શત્રુ શાંત થશે. માતા કાલરાત્રિને શું વિશેષ પ્રસાદ અર્પણ કરશો? માતા કાલરાત્રિને ગોળનો ભોગ અર્પણ કરો. ત્યારબાદ બધા લોકોમાં ગોળના પ્રસાદનું વિતરણ કરો. તમારા બધાનું સ્વાસ્થ્ય અત્યંત ઉત્તમ થશે.